તો મિત્રો હવે આપણે જો આવ્યું કેદારનાથ અહીંથી આપણે 13 કિલોમીટર બતાવે છે, પણ 13 કિલોમીટર નથી, હજી ઘણું બધું છે. આ તો ખાલી મનને રાજી રાખવાનું છે. અને એકવાર આ તમે ઝરણું જુઓ, કાંઈ ના ઘટે એવું ઝરણું છે. અને યાર એટલી મજા આવે છે ને કે ભૂખ કે પાણી પ્યાસ કે કાંઈ લાગતું જ નથી, એટલી મજા આવે કેદારનાથ. અને મિત્રો અમારી સાથે જે બધા ઘણા બધા હતા એ અડધા લગભગ ગજર ઉપર બેસીને ગયા, ને અમે બધા એ છોકરા હાલીને જઈએ. પણ હવે બાપ કસોટી તો બની હાલવાની મજા આવે છે. કેદારનાથ કેવું છે અત્યાર સુધી વ્લોગ એટલે નથી આપતા કે વાતાવરણ એવું હતું નહીં. હવે વાતાવરણ જોયા એવું છે એટલે વિચાર્યો કે વ્લોગ બનાવી નાખીએ. આમે ઝરણું જાય છે એમ સાઈડ સ્વર્ગમાંથી નદી આવે એવું. હાય ગાઈસ, અને બહુ મજા આવે છે ચઢાઈ કરવાની. અમે પુલે પહોંચી ગયા, ઓલો લાંબો રસ્તો હતો પણ અમે શોર્ટકટ કર્યું, મજા બહુ જ આવી છે. જો નજારો જો મિત્રો આ રસ્તો છે ને, અહીંથી આ ડાયરેક્ટ સીધો અહીંથી આમ શોર્ટકટ થાય, ઓલો આમથી આમ આમથી આમ આમથી આમ ફરવો પડે એમ છે. એટલે મિત્રો અમે શોર્ટકટ પહોંચી ગયા છીએ. અને જો હજી વાં સામે ઓલું નાનું એવું દેખાય છે ને, ત્યાં આજે અમારે પહોંચવાનું છે. અને નાનો ઝરમર અહીંયા આમ વરસાદ આવે છે અને બહુ મજા યાર, ખરેખર દિલથી આમ. ભલે ભોળોનાથ ત્યાં બેઠો પણ મજા એવી આવે છે, મજું. સારું હાલો મિત્રો, તો આપણે હવે આગળ કાંઈ સારું એવું લોકેશન આવશે તો તમને બતાવશું. સારું હાલો ભાઈ, રાઈટ પડી ગઈ છે અને હજી અમે પહોંચ્યા નથી. અને અત્યારનું તમે ખાલી એક વ્યૂ જો યાર, કાંઈ ના ઘટે. જો આ બધા પહાડો અહીં નીચે અડી ગયા સાવ. જો મિત્રો અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તો એટલે નાસ્તો જેવું જ છે. અને જો કેદારનાથ ઉપર ટ્રેક્ટર ચડ્યું, ઓ બાપુ કંઈ ન ઘટે. આજે બધા ઉપર આવે જ છે. તો મિત્રો આ કૂતરો છે ને અમારા નીચેથી અમારા ભેગો જ છે, હજી આગળથી જતો જ નથી. કાળું આ લાઈ મીઠા આ મોટું નાખ. મિત્રો બધી કઈ ના ઘટે એવું લોકેશન છે. જો મિત્રો કાયદેસર બરફ. હવે ગધેડા લાલ છૂટ્યા. આ બરફ, આ પહાડ.